સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ વંદુ શ્રી ગુરુરાજ પ્રભુને અહો અલૌકિક જ્ઞાન જોને તીવ્ર જ્ઞાન દશામાં ક્યાંથી અવિરતિ પામે થાન જોને ભાન ભૂલાવે તેવી ભીડે જાગ્રત શ્રી ગુરુરાજ જોને બીજા રામ તમાતે માન સારે સહુના કાજ જોને બીજા વીર સમાતે માન તારે સહુના કાજ જોને. સજીવન મૂર્તિ શ્રીમદ રાજચંદ્ર ભગવાન સંવંત 1954 વસો ક્ષેત્રના પ્રસંગો અને પત્રો આપણે જોતા હતા. ઠાકરસિંહને કાવીઠા તેમના પિતાએ રોક્યા હતા. એટલે ઠાકરસિંહભાઈ સૌભાગભાઈના ભાણા કુપાવદોના સમાગમમાં આવે, એના પિતાને ગમે નહીં, ના પાડે કે પહેલાં પૈસા ભેગા કર, કમા હજી, કામ ધંધે લાગ પહેલાં. અને આને નાની ઉંમર પૂર્વના સંસ્કારથી રંગ લાગ્યો. એટલે કાવીઠા કુપાવદો હતા ત્યારે જ રોકેલા એના પિતાએ. પછી એ તો વસોય આવ્યા પાછળ. એક બે દિવસ ઘરે જઈ આવે, પછી પાછા આવે. હવે ત્યારે તે વસો આવ્યા ત્યારે કુપાવદોએ કહ્યું, તારા પિતાને તારે ચોખ્ખું કહી દેવું કે કાચલી લઈને માગી ખાઈશ, ભીખ માગીશ, રામપાત્ર હાથમાં લઈશ, તે કબૂલ, પણ આવી બાબતમાં તમારી અટકાયત ચાલશે નહીં. એટલે સત્સંગમાં માતા પિતાએ ના પાડતા હોય તો માનવાનું નહીં. વચન સપ્તશતીમાં કુપાવદોએ લખ્યું છે, મા બાપને રૂડી વાટે ચડાવવું, તેમને રૂડી વાટે બદલો આપો. કેવો બદલો આપું? મા બાપનો બદલો વળે જ નહીં. એ રીતે ગૌતમ ગંધર ભગવાન મહાવીરને પૂછે છે કે મારે મા બાપનો બદલો વાળવો હોય તો કઈ રીતે વળે? તો કે હે ગૌતમ, શરીરના ચામડાના ચપ્પલ સીવડાવતું મા બાપ માટે, તો એ બદલો વળે નહીં. તો કે બદલો કેવી રીતે વળે? તો કે વિતરાગનો ધર્મ મા બાપને પમાડ તો બદલો વળે. અને જો ધર્મની વાત ન હોય, અધ્યાત્મની વાત ન હોય, તો કે જે મા બાપની મિથ્યા આજ્ઞા પણ માનું નહીં. 89મો બોલ છે વચન સપ્તશતીનો, માનવાનું નહીં. સદગુરુ પદમે વિઘ્ન કરે જો માત પિતા આદિ મહાન, તો તેને પરહરીએ પ્રીતે જાણી શત્રુ સમાન. આ દુશ્મન છે, આ માતા પિતા છે જ નહીં. કે સત સમાગમમાં વચમાં આવતા હોય તો એટલે ઘરે જઈને બાંધવા નહીં માંડવાનું, પણ માનવાનું એ નહીં કાંઈ. આપણે કરતા હોય એ જ કરવાનું. ધીરે ધીરે પછી ખરેખર ખરા ભાવથી કરતા હશું આપણે, દ્વેષ ભાવે નહીં. એ પુણ્ય બંધાય. એ પુણ્યના ઉદયમાં સામેવાળા જીવની એ બુદ્ધિ ફરી જાય ને અનુકૂળ સંજોગો થાય. પછી આ રત્નરાજ મહારાજે લખ્યું છે, ધુરંધર આચાર્ય, આગમના અભ્યાસી, કુપાવદેવને મળ્યા નથી આ ભવે, પણ સાંભળ્યું કે શ્રીમદ રાજચંદ્ર નામના કોઈક અલૌકિક પુરુષ છે. એટલે ઉગ્ર વિહાર કર્યો મારવાડથી. અડધે રસ્તે પહોંચ્યા, કુપાવદેવનો દેહ છૂટી ગયો, પાછા વયા ગયા. 3 વર્ષ પછી કુપાવદેવના બધા વચનામૃતને બધું વાંચે, પત્રો વાંચે, ખબર પડી કે હજી એને ઓળખનારા છે મુનિ પ્રભુશ્રીજીને. એ બધા પાછો જાઓ, પાછા આવ્યા. 100 જેટલા પદ લખ્યા કુપાવદેવે. એમાં એ આ લખ્યું છે એણે કે સદગુરુ પદને વિઘ્ન કરે જો માત પિતા આદિ મહાન, તો તેને પરહરીએ પ્રીતે જાણી શત્રુ સમાન રૂડા રાજને ભજીએ. એ કુપાવદેવ પોતે જ શીખવાડે છે ઠાકરસિંહને કે તારા પિતાને કહી દેવાનું, માગી લઈશ, આ કબૂલ છે, પણ આવી બાબતમાં તમારી અટકાયત ચાલશે નહીં. તેમ છતાં ન માને તો સ્વતંત્ર રહેવું. એટલે ભીખ માગીને પેટ ભરવું, પણ મા બાપની પાસે દિનતા કરીને સત્સંગમના ભોગે ગૃહસ્થ વ્યવહારમાં રહેવું નથી. કે સત્સંગના ભોગે તો કુપાવદેવ 609માં લખ્યું છે, દેહ છોડી દેવો. આપણને એમ થાય ને કે આ કુપાવદેવ આવી સલાહ આપીએ છીએ, પણ સત્સંગનું મહાત્મ્ય જ આપણને નથી ખબર. તો એટલે આવું થાય. આવી જ વાત ઉગરીબેનના કેસમાં બનેલી. જૂઠાભાઈનો દેહ છૂટી ગયો, 21, 22, 23 વર્ષે દેહ છૂટી જાય. એ જમાનામાં વિધવા સ્ત્રી જૈન ધર્મની કાળો સાડલો પહેરવાનો હોય સ્થાનકવાસીમાં, કાં તો બજરિયા કલરનો, માથે મુંડો કરે ટકો, કાં મંદિરમાં રહેવાય ઉપાશ્રય દેરાસરમાં, કાં ઘરના એક ખૂણામાં બેસી રહેવાનું.
18 વર્ષની છોકરી વિધવા, જુઠાભાઈનો દેહ છૂટી ગયો. અહીંયા ખંભાત આવે બધો પુરુષો જુવાન, અંબાલાલભાઈ, કિલાભાઈ, ત્રિભુવનભાઈ, છોટાલાલભાઈ, એકલા સ્ત્રી. સત્સંગમાં આઠખીલી નહીં ચાલે કે હું જઈશ. કુપોલદેવ વઢવાણ ક્ષેત્ર છે 57 1 મહિનો રહ્યા એ એકલા સ્ત્રી, બાકી બધા પુરુષો. કુપોલદેવની રસોઈ કરે, બધા 18, 19 ને 20 વર્ષના બધા જુવાન. વિધવા સ્ત્રીને ઘરની બહાર નીકળાય એ જમાનામાં. અત્યારે હજી આવી રીતે જુવાન છોકરો આવી રીતે હોય, અને એ કે ધર્મવાળી થઈ ગઈ છે, ધર્મનું પૂછોડું. અને જયસિંહભાઈ તો સમાજના આગેવાન, સ્થાનકવાદી સંઘના પ્રમુખ. આ બાબતમાં તમારી આઠખીલી નહીં ચાલે કે 15 દિવસ ભાઈને ઘરે રહે પિયરમાં, કુંવરજી કલોલવાળા 15 દિવસ પોતાના ઘરે રહે સાસરે. આમાં નહીં માનું કેવું. પછી માન્યા તો નહીં, આય ન માન્યા. સત્સંગ સમાગમ કર્યો પછી ઘણા વર્ષો પછી કુપાલોનો તો દેહ છૂટી ગયો. વર્ષો પછી એ જયસિંહભાઈ અગાસમાં કહેતા, અગાસના પ્રમુખ થયેલા પછી, કે અમે ઉગરીને ઓળખ્યા જ નહીં. કે જૂઠો હતો જ નહીં, સાચો હતો. એ કુપાલોને ઓળખી ગયેલો. અને ઉગરી તો સંસ્કારી બાઈ હતી, પણ એની હયાતી દરમિયાન અમે ઓળખ્યા નહીં. આનો પસ્તાવો છે. એ જગત અને ભગતને વેર અનાદિ, સૌના મેણા સહીએ, બધાના મેણા સહન કરવાના, પણ આપણે કરવું એ જ કરવાનું. સર્ટિફિકેટ આપશે બધા, આ આવા છે, આ તેવા છે, આ ઊંધે રસ્તે ચડાવે છે, આ આતડા છે, આ મારી સાથે સંબંધ નથી રાખતા, આ વ્યવહારની કાંઈ વાત નથી કરતા. આ તો બધી એવી વાત કરે છે નુકસાન કરવાની. તો અહીંયા સંસારને મજબૂત કરવાની વાત હોય. વિતરાગ ધર્મ એને માટે છે. આપણી આગળ શક્તિ નથી આચરણ કરવાની, પણ બુદ્ધિથી તો માનીએ. જો બુદ્ધિમાં નહીં બેસે કે વિતરાગનો ધર્મ સાચો છે, તો આ ભગવાન મહાવીર કરે તો ભગવાન મહાવીર તો બધું છોડીને જંગલમાં વયા ગયેલા. તો આપણે આ ભવે નહીં તો પછીને ભવે, કે એના પછીને ભવે, કે ક્યારે સિદ્ધશિલાએ બેસતા પહેલાં ક્યારેક તો છોડવું પડશે ને બધું. કુપાલદેવે લખ્યું છે આ વસ્તુ સાચી જ છે. તો આજે કાલે કે લાખ વર્ષ પછી કે પહેલાં આ કર્યા વગર તો છૂટકો જ નથી. એટલે આ ભવે બુદ્ધિમાં બેસી જાય ને દેહ છૂટે તો ભવાંતરે પછી થાય. ના, એવું કાંઈ હોય જ નહીં તો ભવાંતરે આ જ ચાલશે ને પછી. પ્રભુજી કહે છે પછી ગધેડો થઈને ધર્મ કરીશ, કૂતરો થઈને ધર્મ કરીશ. અત્યારે બધા સાધનો છે તો બુદ્ધિથી એ માનવા તૈયાર નથી. આચરણ તો બહુ દૂરની વાત રહી. ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે. છેલ્લા દિવસ સુધી આ શ્રદ્ધા રહે. એ તો મહત પુણ્યનો યોગ હોય તો થાય, કોકને થાય. વિરલા મોટા મોટા તપસી ગયા લપસી, પછી લપસી જાય પાછા. જૈનેતરમાં બધા દાખલા છે. 10,000 વર્ષનું તપ કરે છે વિશ્વામિત્ર. મેનકા આવી પાછા લપસી ગયા. સહેલું નથી કંઈ. 10,000 વર્ષનું ગળે સર્પ રાખે શંકર. શિવપુરાણમાં બધી વાતો છે. પાર્વતી ભીલડીનું રૂપ લઈને નાચે, પાછું લપસી જાય. સહેલું નથી કાંઈ. તો આપણી શું વિશાળ આવા ધુરંધર તપસ્વી, સંન્યાસી, યોગી અને જૈન સાધુએ, અરણિક મુનિ, નંદીશેણ મુનિ, આર્દ્ર કુમાર, બધા દાખલા છે કથાના યુગમાં. આપણી પાસે છે શું? ત્યાગ, વૈરાગ્ય, અભ્યાસ. મળે ને મુજમાં રૂપ ગુણ, કળા પ્રભા પ્રભુતાય, તો એ માન મુકાઈને આપણે એમ થાય આપણે ધર્મિષ્ઠ છીએ. હજી બુદ્ધિમાં તો ઉતરું નથી આપણે. એટલે આનંદજી મહારાજ કહે છે ધર્મ કરતો સૌ જગ ફિરે, ધર્મ ન જાણે હો મર્મ જીનેશ્વર. ધર્મ જીનેશ્વર ચરણ ગયા પછી કોઈ ન બાંધે હો કર્મ જીનેશ્વર. હજી આપણે તો શરૂ જ નથી થયું. પ્રથમ ગ્રાસે મક્ષિકા છે. આ બુદ્ધિથી આપણે માનવા તૈયાર નથી. આચરણ તો બહુ દૂર રહ્યું કે ના વાત સાચી છે, મારાથી થતું નથી. હજી એમ નથી થતું. આપણે એવું કંઈ ન હોય, આપણે અભિપ્રાય આપીએ છીએ આપણો. એટલે વિતરક ખોટા ને અનંત જ્ઞાની ખોટા, એવું કંઈ ન હોય. એમ કે આખો દિવસ કરમ ન હોય કંઈ. સત્સંગના નશામાં જિંદગી પૂરી નથી થતી. અનંતોન્મુંદી કર્મ છે આ. દેવું ખાઈને કાચલી લઈને દેવું કરીશ કે કાચલી ભીખ માગીશ કે હું તમારી આઠખીલી નહીં ચલાવું, પિતાને કહી દેજે કે તું. આવું શીખવાડે કુપાલદેવ? એ કે હું બીજો મહાવીર, બીજો રામ છું? આ શીખવાડે છે. ઠાકરસિંહ તો ભોળા, એવું બધું પૂછે, આકાળે મોક્ષ એમ પૂછે છે. વચમાં બીજી જ વાત કરે, સાહેબ તપ્પા નામ કેમ પડ્યું? આ શ્વેતાંબર સાધુ એને તપ્પા કહેવાય. એટલે કુપાલદેવને પૂછે, જે મનમાં વિચાર આવે ક્યાંય સાંભળ્યું કે તપ્પા નામ કેમ પડ્યું? એટલે કુપાલદેવ કહે છે એક અતિ તપસ્વી આચાર્યનું જર્જરિત શરીર જોઈ
એક મુસ્લિમ બાદશાહે તેમને તપ્પા નામે બોલાવ્યા અને અનુક્રમે તપ્પા નામ પ્રસિદ્ધ થયું. વાત છે શાસ્ત્રોમાં, કર્મગ્રંથના લેખક દેવચંદ્ર સુરી 750 વર્ષ પહેલાં થઈ ગયા છે. એના જે ગુરુ હતા, ઉગ્ર તપસ્વી હતા, એકદમ શરીર આવું જર્જરિત, જાતા હતા વિહાર કરીને, લથડે એવું શરીર. સુઈ ગળાંગ આચરણ સૂત્રમાં વાત છે, જૈન સાધુ તપ કરે ને શરીરને કૃશ કરે, હાડકાને પાથળા હોય ખાલી કુપાલદુને છે એવા, પછી પથારીમાં પડખું ફરે ને એટલે પાટ ઉપર કડકડ અવાજ આવે હાડકાનો, એટલે આનંદ આવે એને કે બરાબર શરીરનો કસ કાઢ્યો. ચોખાના પાપડ હોય ને, ખીચિયા પાપડ, એની પથારી હોય ને એની ઉપર સૂતો હોય ને પછી હલ્લે તો કડકડ અવાજ આવે ને, પાપડ તૂટે એટલે આ શરીરના હાડકાનો અવાજ આવે. આ સૂત્રમાં લખ્યું છે આગમમાં, સાધુ રાજી થાય કે બરાબર હવે દેહનો કસ કાઢ્યો. આ તપશ્ચર્યા. ગરમી હોય તો ઠંડુ લાવો ને ઠંડી હોય તો ગરમી લાવો, આ વાત નથી. સહન કરવાનું છે, કસ કાઢવાનો છે શરીરનો. આવા સાધુ હજી અમુક જગ્યાએ છે એવું તપ પાડે એવું, એટલે તપ્પા કહે. ત્યારથી પછી તપ્પા, અને તપ્પા એટલે એના વિરોધી પછી થયા ઢૂંઢિયા, ઢૂંઢક. એટલે ક્યાં ઢૂંઢતા હે, હિન્દીમાં કહે ને શું ગોતો છો, આત્મા ગોતીએ છે. એટલે ઢૂંઢક એટલે સ્થાનકવાદી સંપ્રદાય, એનું નામ ઢૂંઢિયા થઈ ગયું ને આ તપ્પા. એટલે ટપ્પા અને ઢૂંઢિયા બે પંથ પડી ગયા પછી, જેમ શ્વેતંબર અને દિગંબર. આ તો મુસલમાન બાદશાહે નામ પડેલું તપ્પા. એવી રીતે હે ભગવાન, હે વિતરાગ, એ તેરા ધર્મ હે, એ તારો ધર્મ છે એમ. તેરા કોકને એમ થયું આ તેરા ધર્મવાળા છે, એટલે કે મેરા એટલે તેરા પંથ, પછી વિષ, તમારું તેર ને અમારું વિષ કે વિષ પંથ. એમાંથી બધા ગચ્છ નીકળ્યા કે, એટલે સાવ કુબુદ્ધિથી આ બધા મત મતાંતર થયા છે. તેરા પંથ ને, વિષ પંથ ને, તપ્પા ને, ઢૂંઢિયા ને, શ્વેતંબર ને, દિગંબર ને. ભગવાન મહાવીર વખતે આવું કંઈ હતું જ નહીં, શ્વેતંબર ને દિગંબર ને એવું કંઈ. એક વખત ગુરુ શિષ્યનું દ્રષ્ટાંત આપ્યું હતું કે શિષ્યે પૂછ્યું ગુરુજીને, હું અપરાધીનું ભૂંડું ઈચ્છું તો કંઈ વાંધો નહીં ને, હું એને મારતો બારતો નથી કાંઈ, મનમાં ખાલી ઈચ્છું છું કે આનું ભૂંડું થાજો, કેમ કે એણે મારું પહેલાં બગાડેલું. ગુરુજી કે હવે ના ચાલે નહીં. આ કેમ? તારે કર્મ બાંધવાના જે મન વચન કાયાના યોગ, આ જોગરૂપ હથિયાર હતા તારી પાસે, એ તો મને સોંપી દીધા છે. હવે તું મારી આજ્ઞામાં છો, તો મન વચન અને કાયા તે મને સોંપી દીધા, તો મારી આજ્ઞા લેવી પડે ને. તારા શરીર અને તારા શરીરના બધા યોગો એનો માલિક હું છું ગુરુજી કે. તારે મને પૂછ્યા વગર કેમ વપરાય હથિયાર બીજાનું ભૂંડું કરવામાં? હું આજ્ઞા આપું કે હા એને ગાળ દે તો તારે દેવાય. એટલે કે હવે મનથી એ બીજાનું ભૂંડું તારે ઈચ્છાય નહીં મારી આજ્ઞા વગર. એટલે જ્ઞાનીની આજ્ઞા વગર શિષ્યના શ્વાસોશ્વાસ સિવાય બીજું કાંઈ ચાલે જ નહીં. લઘુશંકા કરવી હોય તો પરમિશન લેવી પડે. હું જાઉં, મોટા ગુરુ આચાર્ય કે ના ન પડે, જવાની છૂટ જ આપે, પરમિશન લેવી પડે. દેવકંજી મહારાજને શંકા થયેલી, એનો જવાબ આપે છે કોબલ કે આગમમાં આટલો બધો સાંકડો બાંધો કેમ હશે? દીર્ઘ શંકા, લઘુશંકા જવું હોય તોય ગુરુજીને પૂછવું પડે, વરાવા જાય તોય પૂછવું પડે, વરાવીને લઈ આવે ને પછી બતાડવું પડે કે હું 2 રોટલી, 1 રસગુલ્લું અને ઊંધિયાનું શાક લાવ્યો છું, એ બતાડવું પડે. એમને બેસી ન જોવે કે પલોઠી વાળી જમવા માટે કે આટલું લઈ આવ્યો છું. જમણવાર હતો તો 2 લાડવા છે, એમાં બતાડવા પડે. તો આચાર્ય કહે પણ તું લાડવા નહીં ખાતો, તો એમ કે બીજાને આપી દેજે. ગોપાલદેવ પ્રભુજીને કહ્યું, ગોચરીમાં સ્વાદિષ્ટ રસોઈ આવે, મીઠાઈ આવે, નાના સાધુને આપી દેવાનું, અને અથાણા આદિ વરાવવાના નહીં. નિયમ છે વ્યવસ્થિત. એટલે હવે 7 ચેલા હોય કે 7 ચેલી હોય, સાધુ ઉચ્ચ કક્ષાના હોય, બતાવે એને. અત્યારે તો ગુરુ મહારાજે જ કહ્યું કે બાસુંદી લઈ આવજો, પછી ક્યાં વાત છે? બધા બાંધા છે, ગોચરીના નિયમ છે બધા. જે મન વચન કાયા આદિ જોગરૂપ હથિયાર છે તે તો અમે અમારા સ્વાધીનમાં લઈને પછી તને અમારી પાસે લાવ્યા છીએ. અમે આજ્ઞા આપી, તને ચેલો કર્યો અમે, એટલે હવે તારા બધા હથિયારો મારી પાસે, હું કહું તો જ વપરાય. માટે અમને પૂછ્યા વગર તારું એક પણ હથિયાર તારાથી વપરાય નહીં. એટલે બીજાનું ભૂંડું ન ઈચ્છાય. એટલે ગુરુ મળી જાય ને એને પૂછીને જ બધું કરાય. પછી હું આમ કરું, હું ખાઉં, હું 2 વાર ખાઉં, હું 3 વાર ખાઉં, હું ન ખાઉં, હું ઉપવાસ કરું, હું તીર્થયાત્રા કરું, પછી તો ગુરુ કે કરવાનું. એમ કે તીર્થયાત્રા કરું, ગુરુ ક્યાં રખડવું છે, હું જ ભગવાન છું, તો ત્યાં બેસી જવું પડે. પછી પ્રભુજી કહેતા શું જોયું તીર્થયાત્રા કરીને? તો કે ધૂળ ડફન માટીના ઢગલા.
તો પોતે સમજશીખર ગયેલા. તો કે તમે કેમ ગયેલા? તો કે સત્પુરુષ જ્યાં પગ મૂકે ને એ તીર્થ નિર્જીવ થઈ ગયું તો સજીવન થઈ જાય પાછું. એટલે જ્ઞાની એ બધે ફરતા હોય. કુપાલદેવ ચરોતર ક્ષેત્રમાં કેટલું ફર્યા છે, જે સ્થળે ફર્યા અહીંયા ફર્યા તો તીર્થ થઈ ગયું ને. વવાણિયા જાતિ સ્મરણ બાવળના ઝાડ ઉપર ચડ્યા તો ત્યારે ત્યાં સ્મારક છે, એ જન્મ્યા ત્યાં મોટું મંદિર છે. પ્રભુશ્રી 14 ચોમાસા કર્યા આગાસમાં, આગાસ તીર્થ થઈ. એટલે જ્યાં જ્યાં સત્પુરુષ ચરણ જ્યાં ધરે જગમાં તીરથે, સત્પુરુષ ચરણ જ્યાં ધરે જંગમ તીરથે. મોબાઈલ તીર્થ છે, સત્પુરુષનું પગ એ જ તીર્થ છે કે સાચું એ તીર્થ. આ જંગમ તીર્થ મુખ્ય છે, જંગમ મૂર્તિ મુખ્ય હે. આ મોબાઈલ તીર્થ જે સત્પુરુષ એ તીર્થ. બાકી એક એક ક્ષેત્રથી અનંત જીવો થઈ ગયા છે અને એક એક ક્ષેત્રથી અનંત જીવો નરકે ગયા છે. એટલે કઈ જગ્યા પવિત્ર અને કઈ જગ્યા અપવિત્ર, ત્યાં સત્પુરુષનું ચરણ પીડ્યું હોય પવિત્ર જગ્યા. એક દિવસ શેઠ ઝવેરચંદ અને શેઠ રતનચંદ વસો પધાર્યા. કાવીઠાવાળા ઝવેર બાપાને રતનચંદ છે. ત્યાં વસોના અધિકારીઓ પણ આવેલા. તેઓ વેદના પ્રશ્નો પૂછતા હતા. મોટા અધિકારીઓને ભણ્યા હોય એટલે વેદાંતને ઉપનિષદ થોડું ઘણું વાંચ્યું હોય એટલે પાકું થઈ ગયું કે આ નાની ઉંમરના છે જુવાનની, આને શું આવડતું, એટલે પૂછે બધા પ્રશ્નો. કુપાલદેવ બધું ગહન મર્મ સમજાવે એનો. કુપાલદેવ ઉત્તર આપતા પણ જૈન ધર્મને ઉપરને ઉપર રાખતા ને કહેતા કે ઉપયોગ રાખજો. હવે ઉપયોગ ઉપર ઉપયોગ રાખજો. આ સમજાય કેમ? તમે શું વિચારો છો એ અંગે વિચાર કરજો. તે અધિકારીઓ રાત પડ્યા પછી ગયા ત્યારે કુપાલદેવે ઝવેર શેઠ પાસે પાણી માગ્યું કે પાણી આપો. તો ઈશારો કર્યો પાણી આપો. એટલે ધોરી ભગત હતા બાજુમાં, ધોરીભાઈ શાસ્ત્રોનો બહુ અભ્યાસ, આગમના અભ્યાસી. રાત્રે 10:30 11 વાગે પાણી પીવાય? ધર્મની એટલી વાત કરી 3-3 કલાકને. ધોરીભાઈને મનમાં શંકા થાય કે જ્ઞાની રાત્રે પાણી પીતા હશે ક્યારે? એટલે એને મનમાં જ એક વિચાર આવ્યો ખાલી. કુપાલદેવે તેમની સામે જોયું, ખબર પડી ગઈ કે આ ધોરીભાઈ આમ વિચારે છે. અમો રાત્રે પાણી પીએ છીએ તે તમને શંકા આવી ને, પણ તેમાં લાભ અલાભનો વિચાર આ પાણી પીધામાં છે. અમે શા માટે પાણી મગાવ્યું છે તમને શું ખબર હોય કે શા માટે પીધું છે કે? પછી કહે છે જ્ઞાનીને જ્ઞાન થયા પછી કપાળમાં શીંગડું ઉગતું નથી. ઓળખાય કેવી રીતે જ્ઞાની? બીજા બધાએ 24 ઉપવાસ કર્યો અને કુપાલદેવ રાતના 10:30 વાગે અડધો ગ્લાસ પાણી પીવે. બધાને એમ થાય ને કે અમે તો સંવત્સરીનો ઉપવાસ કર્યો છે. એટલે કહે છે જ્ઞાનીને શિંગડા હોતા નથી એમ તમારા મનમાં નિસંદેહ સમજજો કે આ વસ્તુ ધારી લેજો. વ્રત ને એમ બધું કરો પણ આત્મજ્ઞાનીની ચેષ્ટા બધી, એ જ્ઞાનીની ચેષ્ટા જ્ઞાની જ જાણે. ઉદયપ્રયોગ કેમ ખબર પડે? આપણને જ્યારે વ્યવહાર સંકિત થાય ત્યારે જ્ઞાનીનો ઉદયપ્રયોગ સમજાય આપણને. કે ઝવેરીબાજુમાં કુપાલદેવ 50,000 કોઈ ઘરેણા લઈ જાય 50,000 રૂપિયાને ગણતા હશે ત્યારે શું થતું હશે એને? આપણને શું થાય? આપણને પૈસા ગણતી વખતે જે થાય એવું જ એને થતું હોય ને, એમ થાય ને. બાસુંદી હોય, ગરમ ગરમ ભજીયા હોય, જ્ઞાની 2 વાટકા પીવે, આપણે અડધો જ વાટકો લઈએ બધા જોતા હોય એટલે, તો એને કાંઈ સ્વાદ હોય જ નહીં. કારેલા અને પતાસા જ્ઞાનીને સરખા જ ગળ્યા લાગે. સરસ અન્ને નહીં મનને પ્રસન્ન ભાવજો. એને સ્વાદનો ત્યાગ છે એટલે એણે ખાધું જ નથી. અને બધાને બતાવવા માટે ખાલી અડધી વાટકી જ લીધી તો આખું ઓલું તપેલાનું પાપ બાંધ્યું એને. તો મનમાં એમ થાત કે આ વધારે પીધું હોત તો, એટલે ભાવથી તો ખાઈ જ લીધું. એક વખત લીંબડીના છગનભાઈ નાનજીભાઈએ આત્મસિદ્ધિ માગવાનો વિચાર કર્યો. નાની ઉંમરના હતા એટલે આજે આત્મસિદ્ધિ માગું. બીજે દિવસે કુપાલદેવે તેમને માગ્યા વગર જ આત્મસિદ્ધિ આપી દીધી. એ આવ્યા એટલે કે લે આત્મસિદ્ધિ છે. છગનભાઈને થયું તીર્થંકર ભગવાનના અતિશયની વાત તો પરોક્ષ રીતે જાણીએ છીએ પણ કુપાલદેવના અતિશય તો તેમની સમીપમાં અમે પ્રત્યક્ષ જોયા છે. એક દિવસ સાણંદના સુખલાલભાઈ ઉતારે દર્શન કરવા આવ્યા ત્યારે દરવાજા બંધ છતાં કુપાલદેવ અંબાલાલભાઈને કહે છે અંબાલાલ બારણું ઉગાડો, સુખલાલને અંદર આવવું છે. દરવાજો તો બંધ હતો. સુખલાલ દાદરે ચડતા હશે, પગથિયા ચડતા હશે. અંબાલાલભાઈ કહે છે ખોલો તો. દરવાજો ખોલતા સુખલાલભાઈ અંદર આવ્યા. સુખલાલભાઈ સાથે સાકલચંદભાઈએ પોતાના પ્રશ્નો કાગળમાં લખી આવ્યા હતા. સાકલચંદભાઈએ પોતાનો પ્રશ્નનો કાગળ લખી આપ્યો અને રાખ્યો હતો ખીચામાં.
તે કાગળ સુખલાલભાઈ ખિસ્સામાં રાખેલો, એટલે સુખલાલભાઈને આપેલો કે હું આ બધા પ્રશ્નો કુપાવદેવને પૂછીશ. તેમના વગર પૂછે કુપાવદેવે તે પ્રશ્નોના ખુલાસા કર્યા અને કહ્યું, આ ભાવમાં રીઢાપણું, તમારું જિદ્દીપણું મટે એમ નથી, એમ એને કહી દેજો. સુખલાલભાઈ કે આ તો મારા શેઠ કહેવાય, એને કેમ કહેવાય મારાથી નોકરીમાંથી કાઢી મૂકે, હેરાન કરી દે. એટલે કહે છે સુખલાલભાઈ કહે મારાથી આવું બોલાય નહીં, હું એને એમ કેમ કહું તમે જિદ્દી છો અને આ ભવે તમારું આ જિદ્દીપણું રીઢાપણું મટવાનું નથી. કહું તો મને હેરાન કરી મૂકે, નાતમાંથી બહાર મૂકી દે, એ તો સમાજમાં મોટો માણસ છે. કે ગોપાલ કાંઈ હરકત નહીં આવે, તમે કહેજો, અમારું નામ આપજો, જાઓ. સાણંદ જઈ શેઠને સુખલાલભાઈ વાત કરી, તેથી તેમણે સુખલાલભાઈને હેરાન તો ન કર્યા, પણ ઉલટા ગોપાલભાઈના વખાણ કરી કહ્યું, શ્રીમદે બરાબર મારી નાળ તપાસી, કે મારા રોગનું નિદાન કર્યું. કે મનમાં તો જાણતો જ હોય ને, હવે આપણા મનમાં જે વિચાર હોય, આપણે સ્વાદ કેવો આવે છે ખાતા, પૈસામાં કેટલો આનંદ આવે છે, જ્ઞાની તો બધું જાણતા હોય. એટલે દુઃખથી નસ પકડે પછી તો ત્યાં જઈને કહેજે તને કાંઈ વાંધો નહીં. ભલે કહ્યું તો કે ખરેખર મારી નાળ, ઉલટા વખાણ કરવા માંડ્યો તો ગોપાલદેવ. 1 માસ પૂર્ણ થયો ત્યારે મુનિઓને જાગૃતિ આપતા ગોપાલદેવે કહ્યું, હે મુનિઓ, અત્યારે જ્ઞાની પુરુષના પ્રત્યક્ષપણામાં તમે પ્રમાદ કરો છો. એટલે સામે ઊભો છું હું, કે અને તમે પ્રમાદ કરો છો, પણ પછી જ્ઞાની પુરુષ નહીં હોય ત્યારે પશ્ચાતાપ પામશો. 500 ગાઉ પર્યટન કરવા છતાં જ્ઞાનીનો સમાગમ થશે નહીં. પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો? અપૂર્વ અવસર ભાળો, વર્તમાનમાં માર્ગ ખર્યા અનેક કંટકવાળો, કે આ મોક્ષ માર્ગ કાટાળો છે, પ્રમાદમાં શું પડ્યા છો? આ જ વાત મોતીલાલ ભાવસરને કરી નડિયાદમાં. પ્રમાદમાં શું પડ્યા છે? પછી સત્પુરુષનો ભેટો નહીં થાય. કે 500 ગાઓ ઉઘાડે પગે વિહાર કરશો તોય જ્ઞાની નહીં મળે તમને. પછી પ્રભુશ્રીને જણાવ્યું, હવે આજ્ઞા બાબત આ આખી વાત જે છે એ વચનામૃતમાં છપાયેલી છે, ઉપદેશ નોંધમાં 36મી નોંધમાં. આ 54 જે વસોનો બોજ છે, આજ્ઞા ભક્તિ જે આપણે કરીએ છીએ, 20 દુઆ, યમ નિયમ, ક્ષમાપનાનો પાઠ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્ર, આનો ઉદ્ભવ કેવી રીતે થયો? આ વસો ક્ષેત્રે 54માં ઉદ્ભવ થયેલો. એટલે કે જે કોઈ મુમુક્ષુ ભાઈ બહેનો તમારી પાસે છૂટવાનું સાધન માગે એને તમારે આ આપવાનું. આત્મહિતનું સાધન કે છે એમાં કે 7 વ્યસનનો ત્યાગ આ મુખ્ય છે અધ્યાત્મમાં. જૈનેતર માટે જુવા, આમિષ, મદિરાદારી, આહેટક ચોરી પરનારી, એ 7 વ્યસન દુઃખદાયી, દુરિત મૂલ દુર્ગતિ કે જાય. જુવા, જુગાર, આપણે ક્યાં જુગાર રમીએ છીએ? શેર બજારમાં સટ્ટા રમે એ જુગાર જ છે. એટલે ઘણા આજીવિકા માટે શેર બજારમાં સટ્ટા ખેલતા હોય, તે જુઆ છે, જુગાર. અમુક સહકારી મંડળીમાં કે એવામાં રોકી નાખ્યા હોય પૈસા તો એ જુગાર નથી, પણ ભાવ વધઘટ થાય ને એટલે રાતોરાત કરોડપતિ થઈ જવું છે, વગર મહેનતે પૈસાવાળા થઈ જવું છે. પછી આખો દિવસ સંકલ્પ વિકલ્પમાં રહે, મન એમાં ને એમાં રહે, પ્રાર્થનામાં ચીજ ચોટે કે ભાવ વધઘટ થાય જોયા કરે બજાર ભાવ, એ જુગાર. પછી રેસ કોર્સ, લોટરી, મટકા, નંબર, શરત લગાડે, પત્તા, ચોપાટ, ચેસ. આ ક્રિકેટ મેચમાં નથી લગાડતા, લાખો રૂપિયા, કરોડો રૂપિયાનું થાય છે ઉથલ પાથલ. આ બધું જુગાર જ છે આ બધું. કે ઓલો આઉટ થઈ જશે તો 10,000 રૂપિયા, બોલો, એ જુગાર જ થયો ને. એ આઉટ થાય ન થાય એ પ્રમાણે આખું વધઘટ થાય કમાણીમાં. એટલે રાતોરાત ભિખારી થઈ જાય, ઘર વેચવું પડે, ઘરેણાં વેચવા પડે, ગીરવે મૂકવું પડે બધું. તો અધ્યાત્મ થાય જ કેવી રીતે પછી? એમાં એકાદ જણ 100માં એવો હોય રાતોરાત કરોડપતિ થઈ ગયો હોય, એનો દાખલો લઈને લોકોને લાળ પડે પછી કે હું આવું થઈ જાઉં. પણ બધાને એવું થાય? એ તો કોકને એવા લાભ અંતરાય કર્મનો ઉદય મંદ પડ્યો હોય તો એને લાભ થાય, બધાને કેવી રીતે થાય? અને એના નસીબમાં જો લખ્યા જશે પૈસા તો એને શેર બજારનો સટ્ટો નહીં કરે તોય મળશે પાછું. જેના ભાગ્યમાં જેને જે લખ્યું તેને તે સમયે તે જ પહોંચે, એમને મરવાનું નથી કાંઈ. કુપોલે 692માં સિદ્ધાંત લખ્યો છે, સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ છે એ મળશે પછી જ મરશે. એટલે ઉતાવળ કરે જલ્દી કમાઈ જાઓ, અને ઉતાવળ ન કરો તો નહીં કમાવો એમ નથી. કુપોલે તો લખ્યું છે, બેઠો હોય ઘરે બારણા બંધ કરી નિધિ પ્રગટે. એને સપનામાં ન વિચાર્યું લાભ થાય એને.
એમને એમ સોનું ઘરમાં પડ્યું હોય એમ 30,000માંથી 51,000 ભાવ થઈ જાય તો નિધિ જ પ્રગટ્યો ને. પણ એને વાપરવા જ ન હોય તો શા માટે સંકલ્પ વિકલ્પ કરવો જોઈએ? પેટ ભરાય છે, રોટી કપડાં મકાન બસ એટલું હોય તો બસ છે. પછી મુમુક્ષુને માંડ આજીવિકા જેટલું મળે તો ઘણું છે. માંડ આજીવિકા ક્યાં? કોપાલોને માનવાવાળા બધા માંડ ભીખ માગીને ખાય છે. કોઈ માંડ આજીવિકા ચાલે છે? બધા સાધન સંપન્ન છે. પણ મળ્યું છે એનું સુખ નથી અને નથી મળ્યું એનું દુઃખ છે. એટલે જીવ સંકલ્પ વિકલ્પમાં રહે છે. એટલે આ જુગાર કોઈ પણ રેસ કોર્સમાં રમે બધું જુગાર જ છે. જુવા આમિષ, આમિષ એટલે માંસાહાર. માંસાહાર ક્યાં ખાય છે? મુસ્લિમ લોકો તો ઈદને દિવસે માંસાહાર ખાતા હશે. જૈન અને જૈનેતર હિન્દુ કોમ છે ને, આ બધું અભક્ષ વસ્તુ બજારું વાપરે છે ને, જે બધી એનિમલ ટેલોમાં બની હોય છે. બિસ્કિટ, ખારી, કસ્ટર્ડ પાવડરમાં બધી મીઠાઈ બની હોય એનિમલ ટેલોની, એ એવી રીતે બનેલા માવાની મીઠાઈ રોજ માંસાહાર ખાય છે. એક હાથમાં પૂજાનો ડાબલો હોય, દેરાસર ગયો હોય, અને પાછા આવતી વખતે બિસ્કિટ ખરીદીને લાવે. એટલે બીજા હાથમાં શું છે? માંસાહાર છે. પેકેટ હાઈ ક્લાસ છે એટલે દેખાતું નથી, શોભિતું છે, રંગીન છે, લીસું છે, કલરફુલ છે, બહારથી ચોખ્ખું દેખાય છે એટલે સારું લાગે છે, લપેટેલું છે એને, અંદર માંસાહાર જ થયો ને. પ્રભાવનામાં લોકો વેચે છે આવી વસ્તુ, દેરાસરમાં, ઉપાશ્રયમાં કે મંદિર આશ્રમમાં. આ તો અભક્ષ છે બધું. હમણાં આવશે અભક્ષની ના છે આમાં. આ આજ્ઞા છે ગોપાલદેવની. અજીતનાથ ભગવાનની દેશનામાં આ બધું લખેલું છે. બીજા તીર્થંકર ભગવાન ત્રિશ્રી શલાકા પુરુષમાં લંબાણપૂર્વક ભક્ષ અભક્ષનો વિવેક. 22 અભક્ષ શું છે એ બરફ પહેલાં તીર્થંકર વખતે ઠંડો લાગતો હોય તો હવે ગરમ લાગવા માંડે. હવે નિયમમાં ફેરફાર થાય કે એ તો ત્યારની વાત. તો હવે અભક્ષ એ ભક્ષ્ય થઈ જાય. એટલે ત્યારે માંસાહાર અભક્ષ હતો, હવે ભક્ષ્ય થઈ જાય. એટલે આધુનિકતાના નામે જીવ ધર્મથી રહિત થઈ ગયો છે સાવ. એ જુવા આમિષ, મદિરા, મદિરા એટલે આલ્કોહોલ, દારૂ. પછી ઘણા બધા પ્રકાર છે. એ તો તાવ આવ્યો ને એટલે કે થોડીક જ પીવું. વિસ્કી, બ્રાન્ડી, રમ, જીન બધા દારૂના જ પ્રકાર છે. તબિયત માટે પણ, તબિયત સુધારવા માટે પણ, કે ઠંડી લાગી હોય તો બી આ દારૂ વગેરે વાપરવાની મનાઈ છે. એટલે વપરાય નહીં જ. બુદ્ધિએ ભ્રષ્ટ થઈ જાય અને અનંત હિંસાનું, ભાવ હિંસા અને દ્રવ્ય હિંસાનું કારણ છે. અને દારૂ બને ને જે સડેલા ફ્રૂટમાંથી, દ્રાક્ષમાંથી, સડેલી શેરડીમાંથી, કે આ શેરડીમાંથી સાકર બને ને પછી કૂચામાંથી દારૂ બને, કોહવાવે, કોહવાણ થાય. અનંત જીવ હોય બધા. ફેર્મેન્ટેશન આથો લાવવાનો હોય. એ શુગર ફેક્ટરીમાં જાય ને આપણે 10,000 લીટર દારૂની ઓલી હોય બધી. એકેન્દ્રીથી લઈ અને બધા જીવો હણાય એમાં. અને બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય એ તો પછી અલગ વસ્તુ છે આખી. ન કરવાનું કરે, ન ખાવાનું ખાય, ન બોલવાનું બોલે, ન આચરવાનું આચરે. એટલે જુવા, આમિષ, મદિરા, દારી. દારી પર નારી, પર સ્ત્રીગમન, વેશ્યાગમન આ બધું એક જ છે. એ કુંવારી હોય, અપરિણિત હોય, ત્યક્તા હોય, વિધવા હોય, વેશ્યા હોય કે પોતાની સ્ત્રી નથી, બધું સરખું જ થયું પાપ. શાસ્ત્રમાં બધા નામ છે એના, વેશ્યાને, દારીને, પરનારીને, બધું બધું એક જ છે. એક પત્નીવ્રત કે એક પતિવ્રત, સ્વદારા સંતોષ કે સ્વપતિ સંતોષ, બીજે મન ન જાય. ભાવથી એ ગયું એટલે એનું એ રીતે તૂટ્યું વ્રત. શિયળ તૂટ્યું, શિયળનો ભંગ થયો. એ દ્રવ્ય અને ભાવે પાળવું પડે. એક પત્નીવ્રત અને એક પતિવ્રતને શાસ્ત્રમાં અપેક્ષાએ બ્રહ્મચરી કહ્યા છે. સુદર્શન શેઠ એનું બ્રહ્મચર્ય, ગૃહસ્થમાં હતા. 4 દેવકુમાર જેવા તો 6 છોકરા હતા એને. એ જમાનામાં તો ઘણી પત્નીઓ કરવાની છૂટ હતી, ત્યારે એને એક જ પત્નીનું વ્રત હતું, એક પત્ની વ્રત હતું. એનું બ્રહ્મચર્ય ચમત્કાર કરે એવું હતું. ગોપાલદેવે પાઠ લખ્યો છે સુદર્શન શેઠ ઉપર. શાસ્ત્રમાં બધા કથાઓને લાંબી વાતો છે સુદર્શન શેઠના શિયાળ વિશે. એટલે એક પત્નીવ્રતને એક પતિવ્રત સદાચારથી પાળે, ભાવથી પણ, એ અપેક્ષા બ્રહ્મચારી છે. અને નહીં તો બધા
કુંવારા કાંઈ બ્રહ્મચારી ન સમજવા, એના મનમાં શું ગોટાળો વળતો એ જાણે ને કેવળી જાણે. એટલે વાંઢો છે, કુંવારો છે, પરણેલો અપરિણિત છે, વિધુર છે, એ કેમ ખબર પડે? એ તો જ્ઞાની જાણે. નારી ન મળેના બ્રહ્મચારી હોય ઘણા, અને નારી મળી હોય તોય બ્રહ્મચર્ય પાળતા હોય. બે રીતે છે. એટલે કે હા, જુવા, આમિષ, મદિરા, દારી, આહેટક ચોરી પરનારી. આહેટક એટલે શિકાર. આપણે ક્યાં જંગલમાં તીર કામઠું લઈને બંદૂક લઈને હરણને મારવા જાય છીએ. જાણી કરીને કોઈ પણ જીવને મારવો આ શિકાર છે. એટલે આપણે ઘરમાં કંસારી વાંદા દવા છાંટીને મારી નાખીએ, એ શિકાર જ છે. ઉંદરડાને પકડી કે ઓલી દવા મૂકીને જંતુનાશક મારી નાખે, આ શિકાર જ છે. એટલે યત્નપૂર્વક ઘરમાં સાફ સફાઈ રાખવાની. એ સાફ કર્યા પછી ફિનાઇલના નેપ્થા બોલ મૂકે, દવા છાંટે તો જંતુ થાય જ નહીં. પછી બ્રહ્મચારીને કોઈ પ્રશ્ન પૂછે છે તો ઘરમાં જીવાત થાય તો શું કરવું? તો કે તમે જતનાપૂર્વક બધું સાફ રાખો અને પછી એ દવા મૂકી દો, એટલે જંતુ ત્યાં પેદા જ નહીં થાય, એટલે તમારે મારવા જ નહીં પડે. ઘર લઈને બેઠો છે એટલે અમુક ક્રિયા કર્યા વગર છૂટકો જ નથી. સાફ સફાઈ કરવી જ પડે. સાધુને એ પણ નથી. વિહાર કરે, જ્યાં ઉતારો મળે ત્યાં રહે. નક્કી ન હોય કે આ જગ્યાએ જાય છું કે સાફ કરી રાખજો અમે આવીએ છીએ, એ વાત નથી. ઉદયપૂર્વકે જતા હોય તો ગૃહસ્થ વ્યવહારમાં આ બધું કરવું પડે. તો યત્નપૂર્વક સાફ સફાઈ રાખે તો જંતુ પેદા, ઉપદ્રવ જ ન થાય. ઉપદ્રવ ન થાય તો જંતુ મારવાની ક્યાં વાત આવે પછી? એટલે જાણી કરીને પ્લાન, યોજના મુજબ જીવને દવા નાખીને મારી નાખવા આપણે શિકાર જ છે. એ જુવા, આમિષ, મદિરા, આહેટક ચોરી પરનારી. ચોરીનું તો બહુ લાંબુ આખું શાસ્ત્રમાં ઘણો બધા વર્ણન છે. પણ તો બી અદત્તા દાન, બે પ્રકારના. વ્યવહારમાં જે ચોરી કરવી એટલે કોઈનું માગ્યા વગર અણહકનું લેવું, આ ચોરી છે. પુણ્યા શ્રાવકની સામાયિક ભગવાન મહાવીરે વખાણેલી. કેવું અચૌર્ય વ્રત હતું? ખાલી એ જમાનામાં જ્યાં 2.5 રૂપિયા મણ ઘી હતું ત્યારની વાત છે. 96 અડધું એ ચૂલો પેટવા માટે લઈ આવેલા એના પત્ની. એને સામાયિકમાં ચિત્ત નથી રહેતું કે આજે રસોઈ રાંધી છે, પણ એ 96 લઈ આવેલા પાડોશીનું પૂછ્યા વગર, અણહકનું. અને સામાયિકમાં ચિત્ત નથી રહેતું એમ. એટલે કેટલા ચોખ્ખા હશે ભાવથી. આ તો કાળ અત્યારે કાળદોષ કળીથી થયો. નહીં મર્યાદા ધર્મ, કોઈ મર્યાદા જ નથી અત્યારે. અને અધ્યાત્મમાં ગુરુ અદત્ત અને તીર્થંકર અદત્ત, ધર્મની કોઈ પણ ક્રિયા કરીએ ત્યારે આજ્ઞા લેવાની. ગોપાલદેવની આપણે 3 નમસ્કાર કરીને. શારીરિક તકલીફને જો નમસ્કાર ન થઈ શકે તો ભલે ઊભો હાથ જોડીને નમસ્કાર કરે વિનયપૂર્વક, કે હું આ વ્રત, આ નિયમ, કે આ શાસ્ત્ર, કે આ પુસ્તક વાંચું છું. અને માલિક કોણ છે? ગોપાલદેવ. તો ગોપાલદેવની આજ્ઞા લેવાની આપણે પ્રાર્થના કરતી વખતે કે વાંચતી વખતે. નહીં તો ગુરુ અદત્ત, તીર્થંકર અદત્ત થાય. આ તો ત્રિલોકના નાથ છે. આ વિતરાગનો ધર્મ છે, તો વિતરાગની આજ્ઞા વગર ધર્મ કરવા માંડે. એટલે નાનામાં નાની ક્રિયા કરવી તો વ્રત નિયમ લઈ લઈએ એમાં મોટું ફળ છે. એટલે આ હેટક ચોરી પરનારી એ સપ્ત વ્યસન દુઃખદાયી, દુરિત મૂળ દુર્ગતિ કે જાય. એટલે આજ્ઞા ભક્તિ કોને આપતા પ્રભુજી? પહેલાં આવા નિયમ લેવડાવે કે આ 7 વ્યસનનો ત્યાગ કરવો જ પડશે. જૈનેતરમાં આ જુગાર ને એ બધું ના જ છે. મદિરાપાન સ્વામિનારાયણમાં ના જ છે. અમુક સદાચાર બધી આર્ય સંસ્કૃતિના ધર્મોને મંજૂર છે. લીલોતરીનો ત્યાગ એટલે અમુક લીલોતરીને બાદ કરતા પછી બાકીની લીલોતરી છોડી દે. એમાં જે અનંતકાય છે એ તો ખાય જ નહીં, હમણાં આવશે. કંદમૂળનો ત્યાગ એટલે આ પોંક ને એવી બધી વસ્તુ છે ને એ બધું અનંતકાય જ છે. એટલે કંદમૂળ જેવું જ છે. વ્યાખ્યામાં કંદમૂળ ન ગણાય બટેટા કે કાંદા કે લસણની જેમ. પોંક પાડે ને જે ખેતરમાં પોંક ઉગે એ ઓળો કરે રીંગણાનો, સ્વાદિષ્ટ લાગે જીભને. પાપનું કારણ છે, એટલે શ્રાવકને ખાવાની મનાઈ છે. લીલોતરીનો ત્યાગ, કંદમૂળનો ત્યાગ. કંદમૂળમાં બધું જ આવી ગયું. પછી કાંદા, લસણ, બટેટા, આદુ, ગાજર, કે સલાડ તરીકે ખાઉં છું, કે કોલેસ્ટ્રોલ ઓછું થાય એટલે એક લસણની કળી ખાઉં છું,
એ જે દવા લે છે ને કોલેસ્ટ્રોલની, એમાં 1 કિલો લસણમાં જેટલો પદાર્થ હોય, એ દવા ન લેતો હોય કે હું એક પણ દવા નહીં લઉં, બધી દવા અભક્ષ છે એમ કરીને, વિલાયતી દવા, એવો કોઈ હોય? એ દવા એ લે છે વિલાયતી, સાથે લસણે ખાય છે. એટલે શ્રદ્ધા જ નથી, ડૉક્ટરમાં શ્રદ્ધા નથી ને ધર્મમાં શ્રદ્ધા નથી. એને આ તો સાયન્ટિફિકલી સાબિત થઈ ગયું છે આ, કે લસણમાં જે કેમિકલ પદાર્થ છે જેનાથી કોલેસ્ટ્રોલ ઘટે, અને કોલેસ્ટ્રોલ ઘટાડવાની ડૉક્ટર જે દવા આપે છે એ દવામાં તો એના કરતાં કેટલું અસંખ્યાત ગણું વધારે હોય. એ સંશોધન કરીને બન્યું છે. પણ લસણ ખાવાની શું જરૂર છે? હવે ઘણા તો બતાવે 1 કળીનું લસણ અમે કાશ્મીરથી મગાવ્યું છે ડાયાબિટીસ ને કોલેસ્ટ્રોલ ને હાર્ટ એટેક માટે. કદાચ અત્યારે શાતાનો ઉદય હશે ને સારું લાગશે, પછી આ કર્મ ઉદયમાં આવશે ત્યારે સૌ સાધન બંધન થાય એવું થશે, પછી કાંઈ ઇલાજ જ નહીં થાય. પછી હમણાં કોરોનામાં જોયું ને આપણે, પૈસા હતા, સત્તા હતી, શક્તિ હતી, ઓળખાણ હતી, તો એ કેટલા મરી ગયા. ઉપાય શું કામ આવે? તૂટી એની બુટી નહીં. પછી આયુષ્કર્મ તૂટ્યું હોય તો જીનેન્દ્ર ભગવાને કંઈ ન કરી શકે, તો પણ આને વિશ્વાસ જ નથી, એટલે અજુકતો ઉપાય કરે છે. કંદમૂળનો ત્યાગ, અભક્ષનો ત્યાગ. અભક્ષમાં કંદમૂળ તો અભક્ષ છે. આપણે માંસાહારની વાત કરી, 3 મકાર છે આ: માંસાહાર, મદિરા ને મધ, અને 5 ઉદંબર ફળ. આ 5 ને 3 8 અભક્ષ કયા છે. એટલે મકાર તો સાવ સહેલું છે યાદ રાખવું. એ મદિરા, માંસાહાર અને મધ. માખણી મહાવી ગઈ ગણાણું છે. પાછું એ જ્ઞાનીએ જ્ઞાનમાં જાણ્યું કે આ લેવાથી અનંત હિંસાનું કારણ છે, પ્રમાદનું કારણ છે, અને બ્રહ્મચર્યની હાનિ થશે. તો ખાવાની ક્યાં ઓછી વસ્તુ છે, કેટલી બધી છે. એકાદ વસ્તુ છોડી દીધી તો શું બગડી જવાનું છે? ઘણા દવામાં મધ ખાય, કે ડૉક્ટર વૈદરાજે કહ્યું છે આ, તો એને બદલે ગોળ ખાય કે ચાસણી ખાય કે પતાસો કે સાકર ખાય, એટલે બહુ કડવી દવા હોય તો સાથે મધમાં લેવાનું કે, તો શું બગડી જાય? એ વૈદરાજને પૂછે કે હું મધ નહીં લઉં, તો વૈદરાજ કહે છે એને બદલે પતાસું નાખજે, સાકરનું પાણી લેજે, ચાસણી લેજે. બધા ઈલાજ છે, પણ ત્યાં આને ઉપયોગ જ ન હોય. એ ડૉક્ટરને વૈદરાજનું માનવું છે મધ લેવાનું, વિતરાગ ભગવાને કહ્યું છે એનું નથી માનવું, કે તારા ભવ રોગે મટાડી દઉં ને કેન્સરે મટાડું, બંને સાથે મટી જશે. તો કે ના. રાત્રિ ભોજનનો ત્યાગ. રાત્રિ ભોજનનો તો કુપોલદેવે પાઠ લખ્યો છે મોક્ષમાળા પ્રવેશિકામાં. બ્રહ્મચારીજી લંબાણપૂર્વક સમજાવ્યું છે, 3 પાઠ લખીને. મહાપાપ છે. જૈનમાં તો છે જ રાત્રિ ભોજનનો ત્યાગ, જૈનેતરમાં રાત્રિ ભોજનનો ત્યાગ છે. મહાભારતના શાંતિ પર્વમાં કે જે રાત્રે પાણી પીવે છે એ લોહી પીવા બરોબર છે, અને રાત્રે જે ખાય છે એ માંસ ખાવા બરોબર છે. સંવાદ છે યુધિષ્ઠિરનું નામ સાથે મહાભારતના શાંતિ પર્વમાં. એટલે જૈનેતરમાં ના છે. અને આયુર્વેદ નેચરોપથીમાં રાત્રે ખાવાની ના છે. સૂર્યનાડી અને ચંદ્રનાડી, સૂર્યનાડી સૂર્યાસ્ત પછી બંધ થઈ જાય, એટલે પાચક રસો ઘટી જાય. એટલે રાત્રે ખાતો હોય ને જે મોડો, એટલે એને પેટના અને ફેફસાના અને ચામડીના રોગ બહુ થાય. એટલે કોઈ દમનો રોગી હોય, કોઈ ખુજલી બહુ આવતી હોય, કોઈકને પેટના બધા વિવિધ રોગો હોય, એ રાત્રે ખાવાનું બંધ કરી દે ને, લગભગ ઘણા બધાને મટી જાય એમ જ. આ તો અનુભવની વાત છે, દવા લેવી જ ન પડે. પછી કોઈકને પેટમાં ગોળા ચડતા હોય, બંધકોશ હોય, અપાચન થતું હોય, ખુજલી મટતી જ ન હોય, કે અસ્થમા દમના રોગ હોય, આ પ્રયોગ કરી જવાનો 2-3 મહિના, રાત્રિ ભોજનનો ત્યાગ કરવાનો. અને આ બધા અભક્ષ તામસિક ખોરાક જે છે ને, કાંદા, લસણ, આ બધા સ્ટ્રોંગ પદાર્થ આ બંધ કરે એટલે અમુક એલર્જી વહી જાય, એટલે ચામડીના અને ફેફસાનો રોગ મટી જાય. એટલે વ્યવહારે લાભ છે આ. જ્ઞાનીની નાનામાં નાની આજ્ઞા પાળતા વ્યવહારે લાભ છે. કોઈ બધું લખ્યું છે ને 213માં, 1 અંશ શાતાથી કરીને પૂર્ણ કામતા સુધીનું સુખ જ્ઞાનીની આજ્ઞામાં છે. એટલે વિતરાગનો ધર્મ પાળતા વ્યવહારે સુખ મળશે ઘણું બધું. આપણે તો પરમાત્મા માટે જ કરવાનું છે, એનું અનુસાંગિક ફળ છે. પૈસાએ મળશે, આબરૂએ મળશે, શરીરે સારું મળશે, રોગે નહીં થાય. અને થયું હશે તો મટી જશે. અને ન મટી જાય કે દેહ છૂટી જાય તો સારા ક્ષેત્રે જશું, જ્યાં સત્સંગનો જોગ સારો હશે તો સત્પુરુષ મળશે. આ ક્યાં 1-2 ભાવનો હિસાબ છે, બહુ લાંબો હિસાબ છે આ તો. એટલે રાત્રિ ભોજનનો ત્યાગ, આખા રાત્રિ ભોજનનો તો આખો અલગ વિષય છે લાંબો.
અત્યારે ખાલી જે આજ્ઞા છે એ જ વાત કરીએ છીએ આપણે. સર્વજ્ઞ દેવ અને પરમ ગુરુની 5 માળાનો જાપ. એટલે કુપોલદેવ અમુક લોકોને સર્વજ્ઞ દેવની માળા આપતા કે સર્વજ્ઞ દેવ સર્વજ્ઞ દેવ સર્વજ્ઞ દેવ. અમુક લોકોને ખાલી નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ, અમુક લોકોને ખાલી પરમગુરુ 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 એમ આપતા. પણ આપણે બધાને માટે સજાત્મ સ્વરૂપ પરમગુરુની મંત્રની આજ્ઞા છે 3 માળા કરવાની ઓછામાં ઓછી. પછી 5 કરે, ઘણા 36 કરે છે, ગણવાની હોય જ નહીં. પછી 100 કરે તો શું બગડી જાય? એટલે પારા લઈને ગણવાનું કોને છે? જેને નિયમમાં રહેવાનું છે એ. પછી કે એમ નહીં ભાગ પારા ભાગ પાછળ બીજો આવે છે જલ્દી અને પૂરી કરી દીધી, એમ નહીં. એટલે શરૂઆતમાં નિયમમાં રહેવા માટે 3 માળા બરાબર છે. પણ ઉઠતા બેસતા હાલતા ચાલતા ખાતા પીતા સજાત્મ સ્વરૂપ જીભના ટેરવે વેલ્ડિંગ કરી દેવાનું, રેણ કરી દેવાનું. આ ગણવાનું નથી કાંઈ. નવા લગ્ન થયા હોય, સગા એને લગ્ન વચ્ચેનો થવા યાદ કરે કે આજે મેં તને 18 વાર યાદ કરી, કે આજે મેં 2 વાર યાદ કર્યો તને, એ ગણવાનું હોય. તો ભગવાનનું ગણવાનું કે મેં તને આટલી વાર યાદ કર્યા, ખાલી 108 વાર, 108 ગુણ્યા 3 વાર યાદ કર્યા તને, બસ પતી ગયું. હવે કાલે. આ તો શરૂઆતમાં નિયમમાં રહેવા માટે છે, ગણવાનું હોય જ નહીં. જેટલી વાર ગણે એટલું ઓછું જ છે આ. પણ આપણે સામાન્ય રીતે જે નિત્ય ક્રમ છે એમાં 3 માળા થાય. આત્મ ભાવના ભાવતાઓ જીવી લે કેવળ જ્ઞાન ને પરમગુરુ નિર્ગન સર્વજ્ઞ દેવ, સાથે સજાત્મ પરમગુરુ. પણ આજ્ઞાની વાત છે 3 માળાનો નિયમ. 20 દુહા યમ નિયમ ક્ષમાપણાનો પાઠ હમણાં આવશે, ત્યાં ખાલી આ 3 માળા સજાત્મ સ્વરૂપ પરમગુરુ. એમાં નવકાર મંત્રે આવી ગયો, એમાં લોગસે આવી ગયો, એમાં નમોત્થુણ આવી ગયું. કેમ? સહજ આત્મ સ્વરૂપ. બધા સિદ્ધ ભગવાન સહજ આત્મ સ્વરૂપ છે. તો મહાવિદ્ય ક્ષેત્રે વસતા તીર્થંકર ભગવાન એ બધા સહજ આત્મ સ્વરૂપ પરમગુરુ છે. શુદ્ધ આત્મા હાંસલ થઈ ગયો છે, હજી દેશના આપે છે 2 કરોડ કેવળી. અને સિદ્ધ ભગવાન હવે દેશના નથી આપતા, પણ બધા શુદ્ધ આત્મ સ્વરૂપ થઈ ગયા છે, સહજ આત્મ સ્વરૂપ થઈ ગયા છે. એટલે સહજ આત્મ સ્વરૂપ પરમગુરુ બોલો એટલે અનંત સિદ્ધ આવી ગયા, આખો લોગસ આવી ગયો. પહેલું બીજું ત્રીજું નમોત્થુણું આવી ગયું, નવકાર મંત્ર આવી ગયો. કેમ? આચાર્ય ઉપાધ્યાયને સાધુ સહજ આત્મ સ્વરૂપ છે, આત્મજ્ઞાની છે. એટલે સહજ આત્મ સ્વરૂપ પરમગુરુ બોલો એક જ વાર ખાલી, એટલે આખો નવકાર, 3 નમોત્થુણું અને આખો લોગસ આવી ગયો. અને લોગસ ન આવડતો તો ખોટા નામ બોલે, પછી ભૂલ કરે પાછું. ભલે છેલ્લે તો ભાવનું ફળ છે, પણ આ તો સમજવા માટે. અને લોગસ, નમોત્થુણું, નવકાર એ પણ બધા જ્ઞાનીને જ યાદ કરવાના છે. પણ એ આપણે સંપ્રદાય તરફથી મળ્યો છે, મા બાપે કે સાસુ સસરાએ આપ્યું. આ શ્રીમદ રાજચંદ્રે મોકલ્યો છે આ મંત્ર. પછી આપણે બોલીએ પાછા મંત્ર મૂલમ ગુરુ વાક્યમ. તો આ ગુરુનું વાક્ય છે ને મંત્ર મૂલમ. તો હું સાસુનું માનું, સાસરાનું માનું, માનું માનું કે બાપાનું માનું, કે શ્રીમદ રાજચંદ્ર ભગવાનનું માનું? ભગવાન મહાવીરે જે કહેલું એ લઈને કુપોલદેવ આવ્યા કે આ તીર્થંકરના હૃદયમાં આ વાત હતી. તો કુપોલદેવ આ સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર આપ્યો 54 ત્યારે નવકાર નહોતો આવડતો એને, લોગસ નહીં ખબર હોય, નમોથુણું નહીં ખબર હોય. એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે કરવો પડે, તો પછી નિત્યક્રમ થાય. આજ્ઞા ભક્તિમાં આજ્ઞામાં રહે જીવ. અને આ આજ્ઞા રુચિ થાય, આ સમકિત છે. આજ્ઞા રુચિ સમ્યક હતો. એકવાર રુચિ થઈ કે મારે ગુરુની આજ્ઞા પાળવી છે, આ આજ્ઞા રુચિ સમકિત છે. આ વત્તે ઓછા અંશે પળાય છે, પણ એના ભાવ થયા એટલે એને વ્યવહાર સંકિત થઈ જાય પછી. અને એ પુણ્યના ઉદયમાં એ આચરણમાં આવશે જ. એને આજ નહીં તો કાલે. પ્રભુજી કહેતા એલાયચીનું બી છે, ઉગે ઉગે ને ઉગે જ, ખોતર ખોતર નહીં કરતા. કે કુપોલદેવે કહેલું મુનિ આજે બી વાવીએ છીએ, ખોતરશો નહીં. બી વાવ્યું હોય ને ખેતરમાં, પાટીદાર લોકોને ખબર હોય, પછી ખોતરે બબલાઈ જાય, પછી ઉગે નહીં એમાંથી જાય. ઈંડું છે, બચ્ચું થયું કે નહીં, ખખડાવે તો રોજ. એ ચકલીના બચ્ચાનું ઈંડું હોય, રોજ ખખડાવે, પછી ચકલીનું બચ્ચું બહાર આવે એમાંથી, એ ઈંડું સેવાય જ નહીં. પછી જારી રાખવાનું. કંઈ આ સજાત્મ પરમગુરુ મંત્ર પ્રભુશ્રીજીને કુપોલદેવે આપ્યો. 3 વર્ષ થઈ ગયા. પ્રભુશ્રીજી તો ભોળા કહે છે કુપોલદેવને કે હું આખો દિવસ અને રાત સજાત્મ પરમગુરુનો જાપ કરું છું, હજી કંઈ દેખાતું નથી. કુપોલદેવ સામે જોઈને કહે છે જારી રાખો, દેખાશે. પછી દેખાણું. પછી ભક્તિ રહસ્ય દુહાનું પઠન. આ ભક્તિ રહસ્યના દોહા છે, 20 દોહા, ભક્તિના 20 દોહરા. એટલે હે પ્રભુ આપણે બોલીએ છીએ. આનું પઠન નિત્યક્રમમાં, એટલે એકવાર તો કરવાનું જ. પછી પ્રભુથી કહેતા 1,00,000 વાર કરો તો એ ઓછા છે. આપણે આખું પ્રતિક્રમણ છે, આ બૃહદ પ્રતિક્રમણ છે.
20 દોહરા એટલે નથી શું નથી કર્યું એણે. 20 દોહામાં 40 વાર નથી 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 છે એમ. નથી આજ્ઞા ગુરુદેવની, નથી આશ્રય અનુયોગ, નથી નથી એવું 40 વાર છે, પ્રતિક્રમણ છે આ. અને યમ નિયમમાં 20 વાર આ બધું કર્યું ધર્મના નામે, પણ આજ્ઞા વગર કર્યું, ખોટું કર્યું. વ સાધન બાર અનંત કયો, યમ લીધો, નિયમ લીધો, પદ્માસન લીધું, જંગલમાં ગયો, શાસ્ત્ર વાંચ્યું, ખંડન કર્યું, મંડન કર્યું, તો લેખે ન લાગ્યું. કેમ? એટલે 20 દોમાં શું નથી કર્યું એ છે, યમનીમાં શું કર્યું છે અને લેખે નથી લાગ્યું એ છે. એટલે આખું પ્રતિક્રમણ આવી ગયું, આખી આલોચના આવી ગઈ. એને ક્ષમાપનાનો પાઠ. આગળ 20, આગળ કરેલા પાપોનો હું પશ્ચાતાપ કરું છું. એટલે રાયસી પ્રતિક્રમણ થયું, દેવસી થયું, પાક્ષિક કે માસિક થયું, કે 4 માસિક થયું, કે સંવત્સરીનું પ્રતિક્રમણ થયું, અનંતકાળનું. આગળ કરેલા પાપોનો હું પશ્ચાતાપ કરું છું. એટલે આના પહેલાં અનુભવનું પ્રતિક્રમણ આવી ગયું. સંવત્સરી ક્યાં? અને ગુજરાતીમાં પાછું. ગુજરાતીમાં આપણે બોલીએ, આપણે થોડો ઉપયોગ રાખીએ કે હું શું બોલું છું, કે બાપરે મેં પહેલાંય, એટલે પૂર્વભાવની પ્રતીતિ થઈ જાય કે હું પહેલાંય હતો. આગળ કરેલા પાપોનો પશ્ચાતાપ કરું છું. તો આત્મા નિત્ય છે ને, તો સંકિત થઈ ગયું એને. આત્મા છે, આત્મા નિત્ય છે, અને પહેલાંય મેં પાપ કરેલા છે, અત્યારે ભોગવું છું. એને આવી રીતે વિમાસણમાં પડતા, વિચારે ચડતા એમ થાય કે હું પહેલાં હતો. જાતિ સમણ જ્ઞાનની પ્રતીતિ હતી ને, પરોક્ષે. અને આગળ જતાં એકાદ ભાવ દેખાઈ જાય તો પછી કોઈને પૂછવું ન પડે. આત્મા છે તો આત્મા નિત્ય છે ને. આત્મા છે જ નહીં તો નિત્ય હોવાની ક્યાં વાત છે? એટલે આત્મા છે અને નિત્ય છે થઈ ગયું એટલે અધ્યાત્મનું 99.99% કામ થઈ ગયું. આ 6 પદમાંથી એક પણ પદની શ્રદ્ધા આવી કે હું પહેલાં હતો, અત્યારે છું તો પહેલાં હતો ને હજી પણ ક્યાંક હઈશ, સંકિત થઈ ગયું. તો પછી આત્માની પ્રતીતિ થઈ ને. સમ્યક દર્શનના સર્વોત્કૃષ્ટ સ્થાનક છે આ. તો 6 પદના પત્રમાં લખ્યું છે ગોપાલદેવે. મોક્ષ આપણને ખબર જ નથી શું હોય. મોક્ષનો ઉપાય ખાસ કંઈ આપણે આદરી શકીએ એમ છીએ નહીં અત્યારે. ખાલી આજ્ઞા રુચિ થાય કે બસ આ કર્યા કરું, આ સાચું છે, કેનાર પુરુષ સાચા છે, કે થઈ ગયું કે આત્મા છે, તો વ્યવહાર સંકિત થઈ જાય. પછી આગળ જતા આત્મા અનુભવાય. એટલે સમજે તો સાવ સરળ છે, સમજ પીછે સબ સરળ હે, બીજું સમજ મુશ્કેલ. એ મુશ્કેલી ક્યાં કહું ગોપાલ, કે કહેવું કોને કે જીવ સમજતો નથી. આગલા સમાગમ આવેલું ને, તમારા ખાલી 6 જ આના કે અમારા 10 આના ભેળવી દઈએ. તૈયાર રસોઈ જે લાડુ આપ્યો છે, ખાલી મોઢામાં મૂકી દીધો, ખાલી આપણે ચાવવાનો છે. હવે આ ચાવવાય તૈયાર નથી કે ગળે તો ઉતાર. સ્વચ્છંદ છે એને કે નહીં ઉતારું ગળે. એટલે ભક્તિનું રહસ્યના દોહા અને ક્ષમાપનાનો પાઠ, સત સમાગમ અને સત્શાસ્ત્રનું સેવન કરવું. કે નવરો પડે એકલો હોય તો સત્શાસ્ત્ર, આત્માદી અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર, અને એકલો નથી, સમસ્વભાવી છે તો જ્ઞાનીના વચન વાંચવાના. સત સમાગમ એટલે મન નવરું પડે તો કર્મ બંધ કરશે, કાં તો 5 ઇન્દ્રિયના વિષય પ્રત્યે. પૈસા હશે તો ભોગ વિલાસમાં જશે, કે ફરી આવું, આ વેકેશનમાં ગોવા ફરી આવું, થાઈલેન્ડ ફરી આવું, અમેરિકા ફરી આવું. પૈસા છે, સગવડ છે. એટલે સત્સમાગમ કરે એમાં રોકી રાખે જીવને, તો બહુ મોટો લાભ છે. વ્યવહારિક લાભ છે અને પરમાર્થિક લાભ તો એને ખબર જ નથી કેવડો મોટો છે. એટલે આ કે આટલા તમારે આપવું અને રોજ આપવાનું. આજ્ઞા ભક્તિ. હવે આજ્ઞા ભક્તિનું મહાત્મ્ય કેવું છે? થોડો સમય છે, 10 મિનિટ. તો આપણને ક્યાં ગોપાલદેવે આપી છે આ ભક્તિ? મને ગોપાલદેવ રૂબરૂ મળે ને આપે તો કામ થાય ને. એના જવાબ છે બધા શાસ્ત્રમાં. જ્ઞાની પુરુષે સ્વમુખે જે આજ્ઞા આપી હોય એટલે આમને સામને ઊભા છે. આ એક પ્રકાર છે આજ્ઞાનો. જેમ ભગવાન મહાવીર ગૌતમ ગંડરને કે આમ કરો કે તેમ કરો, કે ગોપાલદેવ પ્રભુજીને કે આમ કરો કે તેમ કરો. આ એક પ્રકાર થયો. બીજો પ્રકાર, પ્રત્યેક જ્ઞાની પુરુષે જેને આજ્ઞા કરી હોય તેની મારફતે જીવને આજ્ઞા પ્રાપ્ત થાય. એટલે ભગવાન મહાવીર ઇન્દ્રપતિ ગૌતમને કહે છે કે દેવ શર્મા બ્રાહ્મણને જાઓ પ્રતિબોધી આવો, આમ કહી આવો. ગોપાલદેવ સૌભાગભાઈને કહે છે કે સજાત્મક પરમગુરુનો મંત્ર મુનિને અપાશ્રય જાઓ આપી આવો.
એટલે સૌભાગભાઈ, અંબાલાલભાઈ અને ડુંગરસિંહ ગોસળિયા રાળતથી અહીંયા આવ્યા ખંભાત. તે સૌભાગભાઈ મંત્ર આપ્યો કુપોલ પ્રભુશ્રીજીને કે કુપોલ દેવે? કુપોલ દેવે. દેવશર્મા બ્રાહ્મણને આજ્ઞા ગૌતમ ગંધરે આપી કે ભગવાન મહાવીરે? ભગવાન મહાવીરે. ત્રીજો પ્રકાર, પ્રત્યક્ષ જ્ઞાનીપૂર્વક મારફતે પ્રાપ્ત થયેલી આજ્ઞા કોક જીવ આરાધતો હોય. કોક જીવ ક્યાં? આપણે તો કેટલા બધા મેળા છે. પ્રભુશ્રીજી આરાધી, સૌભાગભાઈ, અંબાલાલભાઈ, જૂઠાભાઈ, દેવકંજી મહારાજ, બ્રહ્મચારીજી, બધાએ આરાધી. આ કાળનો દાખલો છે. બ્રહ્મચારી ઊભો દેહ છોડ્યો. એટલે કહે છે પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ મારફતે પ્રાપ્ત થયેલી આજ્ઞા કોઈક જીવ આરાધતો હોય તેની પાસેથી તેનું મહાત્મ્ય સમજી લે અને આજ્ઞા આરાધકની પેઠે જે જીવ જ્ઞાનીની આજ્ઞા છે એમ જાણી હિતકર માને છે. આ ત્રીજો પ્રકાર છે કે એમને ફાયદો થયેલો. પ્રભુજી કહે છે અમને આત્મા અનુભવાય છે. સૌભાગભાઈ કહે છે દન 8 થયા, દેહને આત્મા બેફાટ અનુભવાય છે. અને જૂઠાભાઈ દેહ છોડ્યો એ કુપોલદેવે વખાણ કર્યા કે સમ્યક ભાવે વેદની વેદવાની અને અદ્ભુત ક્ષમતા હતી. તો હવે એ જે કરતા હોય આપણે કરીએ તો આ ત્રીજો પ્રકાર થયો આજ્ઞાનો. તોય ચાલે, એ આજ્ઞા જ છે. આપણે ખાલી મનમાં ધારવાનું એને હજો, એ મને હજો. એને શું મળ્યું સૌભાગભાઈને, અંબાલાલભાઈને, જૂઠાભાઈને આપણને ખબર નથી. એને હજો, આપણને હજો. તો આંકડો ભેરવી દેવાનો કે એન્જિન જાય, બધા ડબ્બા જશે. 24 ડબ્બાની ટ્રેન હોય, છેલ્લો ડબ્બો પાછળ પાછળ જ જાય ને. આ ત્રણેય પ્રકાર જ્ઞાનીની આજ્ઞા આરાધ વર્તે છે અને ત્રણેયથી કલ્યાણ થાય છે. ફરીવાર સમજાવે છે. પહેલા ભેદનું દ્રષ્ટાંત, શ્રી ગૌતમ સ્વામી ભગવાન મહાવીર પાસેથી રૂબરૂમાં ધર્મ પામ્યા. આ પહેલો પ્રકાર. બીજા ભેદનું દ્રષ્ટાંત, ભગવાન મહાવીરના નિર્વાણને દિવસે ગૌતમ સ્વામીને ભગવાને કહ્યું કે અમુક બ્રાહ્મણને તમે આ પ્રકારે ધર્મ સંભળાવો. આ બીજો પ્રકાર, હમણાં આપણે વાત કરી. ત્રીજા ભેદનું દ્રષ્ટાંત, આ આપણે માટે કામ આવે એવું છે. હવે લચ્છી અને મલ્લી નામના ક્ષત્રિયો કૌરવો અને પાંડવો જેવા જ તેનું એક યુદ્ધ થયું ભગવાન મહાવીરના સમયમાં. એટલે મહાભારત જેવું જ મોટી લડાઈ થયેલી, પણ હવે ભૂલાઈ ગયું છે ઇતિહાસમાં. ચેડા મહારાજાના પક્ષમાં એક વણાગ નટવર નામનો શ્રાવક, આ રાજા ભક્તિવાળો હતો પણ શ્રાવક ધર્મ પાળે, એનું નામ વણાગ નટવર. તેને મોટા રાજા એટલે ચેડા રાજા, સૈનિક રાજાના સાસરા, એણે હુકમ કર્યો કે જાઓ લડાઈમાં. એટલે નાના રાજાને માનવું પડે ને. મોટા રાજાનો હુકમ થવાથી તેને યુદ્ધમાં ઉતરવાનું હતું. અને આ તો શ્રાવક ધર્મ પાળે એટલે શું કરે? 2 ઉપવાસ કરીને પારણું કરે. છઠના પારણે છઠ કરે રોજ, ગુરુની આજ્ઞા સાથે. રાજા શ્રાવક ધર્મી થઈ ગયેલા, પણ મોટા રાજાનો હુકમ આવ્યો એટલે લડાઈમાં જવું પડે. 2 ઉપવાસ કરે અને પછી પારણું કરે. આવી તપસ્યા કરે. પારણાના દિવસે હુકમ મળ્યો કે જાઓ લડાઈ કરવા. એટલે આ વિચારે છે કે પારણાના દિવસે હું પારણું કરું, લડાઈમાં મરી જઈશ તો કે તો ઉપવાસ ચાલુ રાખું તો તપશ્ચર્યા સાથે દેહ છૂટે ને. એ કે ગુરુજીને પૂછી આવું, આજ્ઞા લઈ આવું. પારણાના દિવસે હુકમ મળ્યો એટલે તેણે વિચાર્યું કે પારણું કરીને પાપ કરવા જવા કરતાં ત્રીજો ઉપવાસ આજે કરી લઉં. એ વિચારે તેણે ગુરુ આગળ જણાવ્યો કે હું રોજના 2 ઉપવાસ કરું છું, પછી પારણું કરું છું, આ ત્રીજો કરી નાખું, મારે લડાઈમાં જવાનું છે પાપ કરવા માટે. તો થોડું ઓછું પાપ લાગે ને ધર્મ ધ્યાન કરતા હોય તો. ગુરુએ તેને ઉપવાસની સંમતિ આપીને જણાવ્યું કે યુદ્ધમાં એમ લાગે કે હવે દેહ વિશેષ ટકે એમ નથી, ત્યારે સારથીને કહીને રથ એકાંતમાં લઈ જવાનો, જમીન ઉપર ઉતરી સ્વસ્થ સૂઈ જવાનું અને મંત્રનું આરાધન હું આપું છું, મંત્ર તેનું આરાધન કર્યા કરવાનું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. કે હવે લડાઈમાં કંઈ આપણાથી જીતાય એમ નથી, મરવાવાળો છે. કે રથ બાજુમાં લઈ નદી કિનારે રેતી ઉપર સૂઈ જવાનું અને મંત્ર સ્મરણ કરતાં કરતાં. તે વાત તેનો સારથી પણ સાંભળતો હતો. સારથી કંઈ શ્રાવક ધર્મ નહોતો પાળતો, પણ બધું સાંભળે છે. તેણે પણ વિચાર્યું કે રાજા કરે એમ મારે પણ આખર વખતે કરવું. કે લડાઈમાં જો મારા રાજા જ મરાશે તો મારે મરવાવાળો જ છે. એ કરે એમ મારે કરવું, એમ મનમાં નક્કી કરે જ ખાલી. એને કંઈ ધર્મ સાથે બહુ સંબંધ નથી. યુદ્ધમાં જાય છે. સામે લડવા આવેલા પ્રથમ ઘા કરવા કહ્યું. ઓલું તો મોટી સેના હતી કે કર ઘા. આ કે હું કંઈ ઘા મારવા આવ્યો નથી, તમે ઘા મારશો તો હું પ્રતિકાર કરીશ ખાલી. મને હુકમ મળ્યો છે મોટા રાજાનો એટલે હું લડવા આવ્યો છું. આણે ના પાડી કે હું તો માત્ર બચાવ કરવાનો છું. તેથી પહેલા માણસે તો શરીરપણું બતાવવા ખાતર 5 બાણ રાજાને માર્યા, 5 બાણ સારથીને માર્યા અને 5 બાણ ઘોડાને માર્યા.
આ ખાલી પ્રતિકાર કરે, ઢાલ રાખે, સામે મારતા નથી કાંઈ. બાણ વાગ્યા. હવે શું થાય છે? રાજા કાંઈ બચાવ કરી શકતા નથી અને મરણ પમડે તેવા બાણ જાણી ખબર પડી ગઈ કે આપણે હવે મરવાવાળો છે. એટલે ગુરુજીએ કહેલું કે એવું લાગે તો સૂઈને મંત્ર સ્મરણ કરવા માંડવાનું. એટલે રાજાએ શું કર્યું કે મરણ પમાડે એવા બાણ જાણી સારથીને કહે છે કે રથ એક બાજુ લઈ લ્યો નદી કિનારે, અને ત્યાં જઈને ઉતરીને પહેલાં ઘોડાના બાણ કાઢ્યા. એટલે લોહીનો ફુવારો ઉડ્યો એટલે ઘોડા ઢળી પડ્યા. બાણ કાઢ્યા એટલે ઘોડા પ્રાણ રીતે તેવી જ દશા પોતાની પણ થશે. એ પોતાને બાણ વાગ્યા છે એ કાઢશે તો ઘોડા મરે એમ પોતે મરશે કે એમ જાણી નદીની રેતીમાં રાજા સૂઈ ગયા. સારથીએ પણ એમ જ કરવા માંડ્યું. રાજા સૂતા એટલે એને નક્કી કર્યું કે મારે રાજા કરે એમ કરવું. એટલે સારથીએ સૂઈ જાય છે. રાજાએ હાથ જોડીને પ્રાર્થના શરૂ કરી. તે દાસને પ્રાર્થના કંઈ આવડે નહીં. સારથીને ક્યાંથી પ્રાર્થના આવડે? લોગસને નમોત્થોણને એવું બધું ક્યાંથી આવડે એને? એને ભાવ કરે કે હે ભગવાન, હું કાંઈ જાણતો નથી, મને પ્રાર્થના કાંઈ આવડતી નથી, પણ આ રાજા જ્ઞાનીનું કહેલું ક્યાંક કરે છે, એને આવડે છે, એ આજ્ઞા લઈને આવ્યા છે કે મરતી વખતે કઈ પ્રાર્થના કરી, મંત્ર સ્મરણ સજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ એ બોલે છે. મને કંઈ આવડતું નથી, પણ મારા રાજા જ્ઞાનીનું કહેલું કરે છે, મારે પણ એવું જ કરવું છે, પણ મને કંઈ આવડતું નથી, પણ એને હોય મને હજો. એટલે મારા રાજાનું જે થાય મને એવું હજો ફળ. એમ કરતાં કરતાં બસ એ ખાલી એમ ચિંતવે છે. આ બાજુ ઘોડા ઢળી પડ્યા, આ બાજુ સારથીએ ઢળી પડે છે, આ બાજુ રાજાએ ઢળી પડે છે. આ મંત્ર સ્મરણ સાથે રાજા ઢળી પડ્યા, એવું એને હજુ એ મને હજો એ સાથે સારથીએ ઢળી પડે છે. હવે જુઓ, બાણ પોતાની છાતીમાંથી ખેંચીને દાસે પણ રાજાએ કર્યું એવું કર્યું. બંનેના દેહ છૂટી ગયા. રાજા દેવલોકમાં ગયો. કેમ? છઠને પાણે છઠ કરતા હતા, પુણ્ય બહુ જમા થયેલું એટલે દેવલોકમાં જાય છે. આ સારથીને કાંઈ એવી તપશ્ચર્યા હતી નહીં કાંઈ, એ કાંઈ આંબેલને એવું કંઈ કરતો નહોતો, એટલે એને બહુ પુણ્ય નહોતું, એટલે દેવલોકમાં ક્યાંથી જાય? એટલે માણસ બને છે ફરીવાર. પણ તોય ધર્મ મરતી વખતે ધર્મનું શરણું લીધું ને કે મારા રાજાને સ્વામીને હજો એ મને હજો, એટલે એટલું ખાલી. એટલે રાજા જેટલું પુણ્ય નહીં, એટલે દેવગતિ નથી મળતી, પણ માણસ થાય છે. પછી રાજા દેવલોકમાં ગયો, પણ દાસનું એટલું બધું પુણ્ય નહીં, એટલે વિદેહ ક્ષેત્રમાં માણસ થાય છે. ત્યાં તેને ફરીવાર જ્ઞાની મળ્યા. ચાલુ જ રહે ને, અહીંયા ધર્મની આરાધના કરી હોય એ પાછું ચાલુ રહે. ભક્ત બીજ પલટે નહીં, જો જુગ જાય અનંત, ઊંચ નીચ ઘર અવતરે અંતે સંતના સાથ. આ તો જૈનેતરમાં કીધું છે. જૈનમાં આ જ છે. એકવાર સંકિતની ફરસ ના થઈ એને 16મો ભાવ નથી, વમે નહીં તો પછી. એટલે આને ત્યાં ફરીવાર જ્ઞાની મળે છે, એ ચાલુ રહે છે. ઇલાયચીનું બી પાછું ઉગ્યું, પ્રભુજીએ કીધું. ત્યાં તેને જ્ઞાની મળ્યા અને મોક્ષ માર્ગ આરાધે છે અને મોક્ષે વયા જાય છે. હજી એના સ્વામી વણાક નટવર તો દેવલોકમાં છે. એણે કરોડો વર્ષનું પુણ્ય બાંધેલું, એટલું દેવલોકનું આયુષ બાંધેલું, એટલે દેવલોકમાં છે. આ જ્ઞાની મળ્યા, મોક્ષ માર્ગ આરાધે છે અને મુક્ત થઈ જાય છે. સારથી મોક્ષે પહેલાં વયા ગયા. રાજ્યમાંથી પહેલાં મોક્ષે વયા ગયા, પછી નમીનાથ ભગવાન પહેલાં માથા પચાડે છે કે મને છોડીને તમે આવું કહો છો, આ ધર્મ હશે તમારો. પછી ખબર પડી આ સાચું જ છે. નમીનાથ ભગવાન આગળથી દીક્ષા લઈને પહેલાં મોક્ષે વયા ગયા. અહીંયા આ સારથી એને જ્ઞાની મળે છે, મોક્ષ માર્ગ આરાધે છે અને મુક્ત થાય છે. હજી તે રાજા દેવલોકમાં જ છે, પુણ્ય ભોગવે છે. આમ ભાવના કરવાથી જીવનું કલ્યાણ થાય છે, પણ જ્ઞાનીએ જાણ્યો છે તે આત્મા છે એ અર્થે કરવાનું છે. કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ. અને આ ભાવ સાથે આજ્ઞા માની તો આણાએ ધમો આણાએ તવો થાય. એટલે આપણને આ મંત્ર સ્મરણ, આ 20 દ્વા યમ નિયમ ક્ષમતાનો પાઠ, આ આજ્ઞા ભક્તિ કોણે આપી છે? શ્રીમદ રાજચંદ્ર ભગવાને વાયા પ્રભુશ્રીજી. એનો જીવતો દાખલો છે શાસ્ત્રનો. ગૌતમ ગંડરનો અને ભગવાન મહાવીરના કથાયુગમાં વાત આવે છે કે ભગવાન મહાવીરે જ આપ્યું છે, તો આપણને આ શ્રીમદ રાજચંદ્ર ભગવાને જ આપ્યું છે. આ પ્રત્યક્ષ જ આજ્ઞા છે. આ ભાવ સાથે ભક્તિ થાય તો પ્રેમ પ્રમાણે પ્રભુ પ્રગટાવે, મોક્ષ તણી નહીં વાર. એવા મારા રાજની વાણી. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.